પ્લોટ મળ્યા છે મકાન બાંધવા માટે। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના દમલાઈ ઈ પ્લોટ સાહેબ 4 પ્લોટ અમારા જાહેર લોક સુનાવણી 4 પ્લોટ છે એક ગુજરાત જ ટુરિઝમ પ્લોટમાં ઘર દ્વારા બની શક્યું જેનો અને અહીં 3 પ્લોટના અંદર સાહેબ તમામ આનું સાથી લોકોએ પાણી જે ઘેરાવી છે દર સાલ સરપંચો તમામ લોકોએ સર્વાનુમતે એનો વિરોધ નોંધાવ્યો છે, વાંધાઓ આપ્યા છે। એનું કારણ એવું છે કે ભૂતકાળમાં પણ અહીંયા રાજપાડાથી લિગ્નાઇટ પ્રોજેક્ટ એક એમાં આમોદ સહિતના અનેક ગામોની જમીનો ગઈ હતી અને આ JDC અને સરકાર દ્વારા તે વખતે પણ 22 જેટલી વાયદાઓ એમને આપ્યા હતા કે ભાઈ આવાસ આપીશું, એક પરિવારમાંથી એક નોકરી આપીશું, પિયતવાળી જમીન આપીશું, રિસાયકલિંગ કરી ફરી ખેતી માટેની જમીન આપીશું, આરોગ્યની સુવિધા, શાળાની સુવિધા, તમામ વચનો આપ્યા હતા। આજે 45 વર્ષ થઈ ગયા પણ અસરગ્રસ્તોને પણ ન્યાય નથી મળ્યો। ત્યારે હવે જે નવો પ્રોજેક્ટ આવે છે આ 1400 હેક્ટરના પ્રોજેક્ટમાં લગભગ ભાવનગર 2 મિલિયન મેટ્રિક ટન કોલસો કાઢવાનું એનું આયોજન છે, પણ અમે એ બાબતે સખત વિરોધી છે, વિરોધ કરીએ છીએ અને બધા જ પંચાયતો બધા જ લોકોએ એક પણ ઇંચ જમીન આપવા અમે સહમત નથી। અને અમે આજે સ્પષ્ટપણે એમને કીધું છે આ વિધાનસભા, લોકસભા, સબસે બડી ગ્રામસભા આજે જે સુનાવણી થઈ રહેલી છે ગ્રામસભાની પરવાનગી વગર એમણે બંધારણીય નિયમો, બંધારણીય મૂલ્યોને નેવે મૂકીને આ ગ્રામસભા થઈ છે। અને આજના તમામ લોકોએ કીધું કે સરકાર અદાણી, અંબાણી કે જે પણ લોકોને કે ટોરેન્ટોને કે જે પણ લોકોને આવનારા ભવિષ્યમાં કોલસાની જરૂર હોય તો અહીંના લોકોની ગ્રામ પંચાયતો છે, સદ્ધર છે, સદ્ધરતાનું પ્રમાણપત્ર ધરાવે છે અને ઘણી મંડળીઓ છે, એમની પાસે જરૂરિયાત પ્રમાણે કોલસાની માંગ કરી શકે છે। અહીંના લોકો જાતે કોલસો ખોદીને એમને આપી શકશે, પણ ક્યારે જમીન આપવાની સહમતિ દર્શાવી નથી। આનો અમે બહિષ્કાર કર્યો છે। જો આનો સહમતિ થાય, આ પ્રોજેક્ટ આવે તો આ 6 ગામ સહિતના આજુબાજુ 10 કિલોમીટરના ગામોમાં પર્યાવરણને ખૂબ મોટું નુકસાન થવાનું છે, વાતાવરણને નુકસાન થવાનું છે, જીવસૃષ્ટિ, માનવ સૃષ્ટિ, સાથે સાથે જે ભૂગર્ભ જળ છે, સપાટી જળ છે અને જે તળાવો છે, નદી નાળાઓ છે એમને પણ ડિસ્ટર્બ થવાનું છે। અહીંના વન્ય પ્રાણીઓ અને તમામ પ્રકારની જીવસૃષ્ટિને ડિસ્ટર્બ થવાનું છે, જેને કારણે આજે જે ઈસીની સુનાવણી રાખી છે એનો અમે વિરોધ કરીએ છીએ અને આવનારા દિવસોમાં કોઈ પણ પ્રકારની આવા પ્રોજેક્ટો આવશે એમાં અમારી કોઈ પણ જાતની સહમતિ નથી। તમામ ગ્રામ પંચાયતો, આ વિસ્તારના લોકો અને તમામ આગેવાનોએ આ પ્રોજેક્ટને સર્વાનુમતે વિરોધ નોંધાવ્યો છે।